વડોદરાના 4 દરવાજા ટ્રાફિક અને દબાણ મુદ્દે વોર્ડ નંબર 14ના ભાજપ કાઉન્સિલર આવ્યા મેદાનમાં, કમિશનર પાસે કરી રજૂઆત। વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણનો મુદ્દો વધુ ગરમાયો છે। ઈ મેમો વિવાદ બાદ મામલો રાજકીય અને તંત્ર વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે। મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરાયેલા વાહનોને ઈ મેમો ફટકારતા વિવાદ ઊભો થયો છે, જેમાં કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને PIHL આહિર વચ્ચે તીવ્ર બોલાચાલી થયાની માહિતી સામે આવી છે। આ ઘટનાને પગલે વોર્ડ નંબર 14ના ભાજપના કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર અને સ્થાનિક રહીશો ટ્રાફિક DCP 4ની કચેરીએ પહોંચી DCP જ્યોતિ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી। ટ્રાફિકની કાર્યવાહી તથા સ્થાનિક સમસ્યાઓને લઈને લોકોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। 4 દરવાજા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દબાણની સમસ્યા યથાવત હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થયા બાદ થોડા સમયમાં ફરીથી દબાણ ઊભું થઈ જાય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અડચણો ઊભી થાય છે। આ મામલાને કાયમી ઉકેલવા માટે વોર્ડ નંબર 14ના કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણ બાબુને મળીને સંકલિત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। કમિશનરે વિશ્વાસ આપ્યો છે કે આગામી 2 થી 3 દિવસમાં પોલીસ, ટ્રાફિક વિભાગ અને પાલિકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે। હા, તમામ નાગરિકોની રજૂઆતો છે એ સાંભળવામાં આવેલ છે, લોકપ્રતિનિધિની રજૂઆતો પણ સાંભળવામાં આવેલી છે। અમે આ બાબતે ચોક્કસ જે રજૂઆતો છે એને ધ્યાને લઈશું। વાહન વ્યવહાર અને મતલબ આડેધડ પાર્કિંગના અમે રેગ્યુલર કેસો પણ કરતા હોય છે અને રિક્ષા ડિટેન સહિતની અલગ અલગ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ, પણ જે સ્પેસિફિક એરિયા કે જ્યાં વધારે ટ્રાફિકનું ભારણ રહે છે, તો નાગરિકોનો અવાજ અમારા સુધી પહોંચાડેલો છે, અમે ચોક્કસ એની પર કાર્યવાહી કરીશું। ગત રોજે ટ્રાફિક પીઆઈ આહિર સાહેબ સાથે પણ કંઈક બોલાબોલી થઈ હતી કાઉન્સિલરોની, એને લઈને શું આગળ કાર્યવાહી કરવામાં આવશે? આ બાબતે છે હજી સુધી મારી પીઆઈ સાહેબ સાથે વાત નથી થઈ, પણ હું એના વિશે ચોક્કસ જાણીશ કે ખરેખર શું બનાવ હતો। મુખ્ય મુદ્દા ઇલેક્શન વોર્ડ નંબર 14 એટલે 4 દરવાજાના અંદરનો વિસ્તાર છે, એટલે એની સમસ્યા સૌથી મોટી વ્યવસ્થા દબાણ, બીજી વ્યવસ્થા છે ટ્રાફિક, અને ત્રીજી વ્યવસ્થા છે કે નાના મોટા જે બધા ઇસ્યુ થતા હોય છે આ ટ્રાફિકના અને દબાણોના લીધે બીજા અનેક વિષયો, એકબીજાની સાથે બોલાચાલી, પોલીસ ઇસ્યુ, એવા બધા વિષય થતા હોય છે। તમે મુખ્ય ટ્રાફિક અને VMCના વિષય લઈને કમિશનર પાસે આવ્યા હતા, ટ્રાફિકનો વિષય લઈને તેજલબેન પાસે ગયા, VMCના વિષય જે બેરિકેડ છે કે દબાણો છે અને અનેક ફૂટપાથો પર ચાલવાની જગ્યા નથી, એ બધા વિષય લઈને અમે કમિશનર પાસે આવ્યા હતા। કમિશનરે બધી રજૂઆત કરી છે અને એમને કહ્યું છે કે 2-3 દિવસનો મને સમય આપો। દબાણો ઉઠે છે, ફરીવાર થાય છે, પણ ફરીવાર ન થાય એની માટે કંઈક આપણે વિચારીને આનો ઉપાય કરીશું અને એવો ઉપાય કરીશું કે જેના લીધે તમને, પ્રજાને અને બધાને જ રાહત રહે, એવી રીતના એમને અમને એશ્યોરન્સ આપ્યું છે। લેટેસ્ટ છે 2-3 દિવસમાં અમે કરીશું। અમારી સાથે કોણ? મારી સાથે મારા 3 સાથી કાઉન્સિલર હરીશભાઈ છે, જેલમબેન છે, પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ છે, વિજયભાઈ છે, પ્રમુખ ચેતનભાઈ, કદમભાઈ, બધા જ સંગઠન અને ચૂંટાયેલી ભાગ બધા જ આવે છે।